બ્રાહ્મણ આવો હોવો જોઈએ, આમ કરે. હું આવ્યો ત્યારે નિધિબેન જાહેરાત કરતા કે બ્રાહ્મણોએ યજમાનો પાસેથી લેવાની અને કાયદેસર ન લેવા. જો બ્રાહ્મણ હોય તો ખરેખર ન લેવા. અહીંયા જેટલાય વિદ્વાનો 125 પંડિતો બેઠા છે. આ વ્યાસગાદી તમને સાવધાન કરે છે, કોઈ દિવસ યજમાન પાસે માંગવું નહીં. બ્રાહ્મણનું કામ છે સમાજને આપવાનું. હર હંમેશ માટે સાધુ સંત બ્રાહ્મણો ઋષિઓએ સમાજને આપ્યું છે. 5, 50, 100 રૂપિયા લઈ અને આ ગ્રંથની ગરિમાને તમે બહુ મહિમા જાળવજો મારા વાલા, કે માઇક ઉપરથી આપણા માટે જાહેરાત થાય એવું વર્તન કરીને. ને ક્યારેક આપણને, હું આવતો હતો ત્યારે નિધિબેને જાહેરાત કરી, એટલે ક્યાંક આ દોષ આવ્યો છે. એટલે વિદ્વાનો, બ્રાહ્મણ હંમેશા સમાજને આપે છે, યાદ રાખજો. આપનાર વર્ગ બ્રાહ્મણ છે, લેનાર નથી.